નમસ્તે મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આજનું દૈનિક રાશિ, પણ તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026, અષાઢ વદ દસમ, શનિવાર, તારીખ 8/8/2026. આજના સૂર્ય ઉદયનો સમય સવારે 6:15, સૂર્યાસ્તનો સમય સાંજે 7:15. આજની ચંદ્ર રાશિ છે વૃષભ અને આજનું નક્ષત્ર છે રોહિણી. તો મિત્રો, હવે જોઈએ આપને આજનું અભિજીત મુહૂર્ત. બપોરે 12:18 થી શરૂ થશે અને બપોરે 1:11 પૂર્ણ થશે. હવે જોઈએ આપને આજનો રાહુકાળ. સવારે 9:28 થી આજનો રાહુકાળ શરૂ થશે અને 11:07 પૂર્ણ થશે. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં સખત મહેનત, એની સામે કોઈ વિકલ્પ રહેતો નથી. તો માનવે જીવનમાં મહેનતથી ક્યારેય ગભરાવવું નહીં. આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃષભ અને આજના જન્મેલા બાળકો ખરેખર મહેનતુ હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચાર. મિત્રો, આજનો સુવિચાર: મનનું મનમાં નહીં રાખતા, તક મળે ત્યાં બોલી દેજો. ગૂંચ બનવાની રાહ ન જોતા, ગાંઠ મળે ત્યાં ખોલી નાખજો. ચોક્કસ માણસે જીવનમાં આ વસ્તુઓને ધ્યાનમાં રાખવી જ જોઈએ. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહ. જો તમને ઊંઘ ન આવતી હોય ને તો વરિયાળી અને સાકર દૂધમાં ભેળવી એનું શરબત બનાવીને પીવાથી બહુ સરસ ઊંઘ આવે. હવે સમય થયો છે આજના ઉપાયનો. મિત્રો, આજે સવારથી જ નક્કી કરીને નીકળજો કે હું વધારે નહીં તો કોઈ પણ એક ભૂખ્યાને ભોજન કરાવીશ. ભગવાને ગીતામાં એવું લખ્યું છે કે તમે એક ભૂખ્યાને ભોજન કરાવો ને એટલે મને 56 ભોગ મળ્યા એટલો સંતોષ થાય અને એનું ફળ હું તમારા ખાતામાં લખી આપીશ. આપણે એક ભૂખ્યાને જરૂરથી ભોજન કરાવશું. હવે સમય થયો છે આજનું દૈનિક રાશિ પણ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડે આજે થોડી મહેનત વધુ કરવાની છે, કારણ કે આપણે સારા પરિણામ જોઈએ છે અને જલ્દી જોઈએ છે. તો ચોક્કસ આજે આપણે થોડીક વધુ મહેનત કરીશું તો આ બંને બાબતો આજે આપણા જીવનમાં આપણે જોડી શકીશું. આજે સામાજિક કામોમાં પણ તમને સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે લાભદાયક દિવસ. આર્થિક બાબતોમાં પરિસ્થિતિ આપણી સુધરતી દેખાય, આવકના નવા રસ્તા ખુલતા દેખાય અને આપણે આપણી બચત વધારવામાં સફળ થઈએ. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સંભાળીને ચાલવાનું. આજે ખર્ચાઓ વધતા દેખાય. આજે આવક સામે જાવક વધી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખજો. આજે થોડો ઘણો સમય સામાજિક કાર્યમાં પણ આપવો પડે. આજનો શુભ રંગ આછો પીળો. કર્ક રાશિવાળાએ આજે પોતાની બચત જાળવી રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે સામાજિક કામોમાં પણ તમારે ગમ ખાઈને આગળ વધવાનું છે. એ વાત સવારથી જ મનમાં જોડીને ચાલજો. આજે આર્થિક બાબતો હતાશા ભેટમાં આપી ન જાય એનું ધ્યાન અવશ્ય રાખવું જોઈએ. આજનો શુભ રંગ સફેદ. સિંહ રાશિવાળાને આજે કોઈ નવી તક સામે આવીને મળતી દેખાય. આ તક ઝડપવામાં વિલંબ ન કરવો. આજે થોડુંક ધ્યાન રાખજો, અમુક બાબતો રાઈનો પહાડ બનાવી ન દે એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે દિવસ ઘણો સારો. આજે જે અઘરા પ્રશ્ન આપણા જીવનમાં જોડાયેલા છે એના સકારાત્મક પરિણામો લઈ શકીએ અને સકારાત્મક જવાબ આજે આપણને મળી શકે જ. આજે થોડી વધુ મહેનત કરશો તો મનનું ધારેલું કામ તમે આજે પૂર્ણ કરી શકશો. આજનો શુભ રંગ ગુલાબી. આ કેવા કેવા ન્યૂઝ છાપે છે આ લોકો ધરતી. હા, શું હસ્યા કરો છો? આખો દિવસ પેપર વાંચો છો, તમને કઈ ચિંતા થાય છે કે નહીં? આ દુનિયાની ચિંતા હું શું કામ કરું? ગાંડો છું? લોકોની નહીં, આપણી દીકરીની ચિંતા. તેનું ગોઠવાતું નથી. હા, એની ચિંતા તો મને પણ છે, પણ શું કરીએ કંઈ સમજાતું જ નથી. મમ્મી, પપ્પા. અરે મમ્મી, તમને ગમતા સમાચાર આપું. અરે શું?
પપ્પા હવે તમે મારી ચિંતા કરવાનું છોડી દો. કેમ? મારી પેલી ફ્રેન્ડ હતી ને જે લગ્ન માટે છોકરો શોધતી હતી પણ તેને યોગ્ય પાત્ર મળતું ન હતું. કોણ પેલી નીલમ? હા, નીલમ. તેને માત્ર 3 જ મહિનામાં પોતાના માટે સુંદર, સુશીલ અને સંસ્કારી પાત્ર મળી ગયું. શું વાત કરે છે સોનુ? હા મમ્મી, એણે લાલ કિતાબ બનાવીને પોતાની જિંદગી બદલી નાખી. લાલ કિતાબ? હા પપ્પા, લાલ કિતાબ. તો ચાલો આપણે પણ બનાવીએ લાલ કિતાબ. શું તમારા સંતાન માટે યોગ્ય જીવનસાથી શોધી શકાય? હા, જો તમે તમારી કુંડળીનો અભ્યાસ કરી કુંડળીના ગ્રહોને બળવાન બનાવવા લાલ કિતાબના યોગ્ય ઉપાય યોગ્ય રીતે કરો છો તો તમારા સંતાનો માટે યોગ્ય જીવનસાથી મેળવી જ શકાય છે. તો ચાલો બનાવીએ પોતાના સંતાનોની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય છે. મનમાં રાખેલી આશાઓ ફળીભૂત થતી દેખાય. આજે નિર્ણય લેવામાં સાવધાની રાખવી. કોઈ ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી શકે છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે દિવસ થોડોક મધ્યમ છે. તમારા અટકેલા કામો પર ધ્યાન આપશો તો એને પૂર્ણ કરી શકો. પણ આજે આરોગ્ય દગો આપતું દેખાય છે તો આરોગ્યની જાળવણી અવશ્ય કરજો. કોઈ જૂના પડતર પ્રશ્નનો સકારાત્મક જવાબ આજે આપણને મળી શકે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા છે ને આજે સકારાત્મક વિચારો સાથે જે અધૂરા પડેલા કાર્ય છે એની પર ધ્યાન આપવાનું છે. સવારમાં કામ શરૂ કરતાં પહેલાં તમને થશે કે આનું કોઈ પરિણામ નથી મળવાનું, પણ કદાચ અચાનક કોઈ સારી સફળતા તમારા જીવનમાં જોડાઈ જાય, કાર્ય પૂર્ણ થાય અને સારામાં સારો લાભ આપી જાય. તો આજે આળસ નહીં કરતા. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળાએ આજે નિર્ધારિત કામ, નક્કી કરેલા કામોને આગળ વધારવા જરૂરી છે. આજે પારિવારિક સમસ્યાઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે અને બને ત્યાં સુધી એના માટે પણ થોડો સમય ફાળવજો. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળાએ આજે ગુસ્સા પર, આવેશ પર કાબુ રાખવાનો છે. ખોટો ગુસ્સો તમને આજે નુકસાન કરાવી શકે. આજે કોઈ પ્રવાસનું આયોજન સંભવ છે અને ઋતુગત બીમારી ક્યાંક ને ક્યાંક પરેશાન કરી જાય. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળાએ આજે હરીફોથી સાચવીને ચાલવાનું છે. હરીફો તમને પરેશાન કરી શકે છે. આજે વેપારમાં ધારેલી સફળતા મેળવી શકશો પણ હરીફાઈ મોટી કરવી પડે. આજે કોઈ જૂની બીમારી ફરી પાછું માથું ન ઉંચકે એનું ધ્યાન અવશ્ય રાખજો. આજનો શુભ રંગ પીળો. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિ. પણ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.